ઈડરમાં એશિયન રોડ થઈને વલાસણા રોડ પર એકાએક રેલવે ક્રોસિંગ પર રસ્તો બંધ કરી દીધો હોવાના આક્ષેપો કરાયા છે, જેને કારણે લોકો હાલાકીમાં મુકાયા હોવાનું જણાવી રહ્યા છે। ઈડરની ટ્રાફિક સમસ્યા હોવા અંગે તેમજ આ ડાયવર્ઝનના કારણે એશિયન રોડથી વલાસણા રોડ નીકળાતું હતું તે રસ્તો બંધ કરી દેતા ટ્રાફિક સમસ્યા વધી હોવાના આક્ષેપો કરાયા છે, જેને લઈને સદાતપુરાના ખેડૂતો અને વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પત્ર આપીએ છીએ। 109 નંબરનું ફાટક છે, એશિયન થઈ અને વલાસના રોડ જોડતો રસ્તો છે અને એ રસ્તો રેલવેના કામના કારણે બંધ થતો હોય આગળ આ રસ્તો ખુલ્લો રાખવા માટેની અમે કાર્યવાહી કરેલી છે, છતાં પણ આ રેલવેને કામ શરૂ કરી અને રસ્તો બંધ કરેલો છે, તો આ રેલવે ફાટકનું કામ બંધ કરી અને તાત્કાલિક ફાટક મૂકવા માટે અમે આ આવેદનપત્ર આપીએ છીએ। પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આ બધા એકત્રિત થયેલા છે। આ જે 109 નંબરનું જે ફાટક છે, આ ફાટકની રજૂઆત અમે અગાઉ સંસદ સભ્યોને રજૂઆત કરેલી છે, રાજ્યસભાના સભ્ય રમીલાબેન બહાને પણ રજૂઆત કરેલી છે। એમને કીધું કે ભાઈ આ ફાટક ક્યારેય બંધ નહીં થાય, છતાં પણ અચાનક જ રેલવેના પાટા નાખી દઈ અને આ ફાટક તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે મિની બાયપાસ રોડ તરીકે જે કામ થઈ રહ્યું હતું, ટ્રાફિકની સમસ્યા જે માર્કેટમાં ન થતી હતી એ આજે તમે જોઈ શકો છો કે માર્કેટની અંદર ચારે બાજુ ટ્રાફિકની સમસ્યા ઉપસ્થિત થયેલી છે। આ 109 નંબરનું ફાટક જો ચાલુ રાખવામાં આવે તો ગામડાના લોકોને ખેતી માટે જવાનું પણ સરળ બને એમ છે, કારણ કે ખેડૂતો માટેનો પણ રસ્તો છે, કારણ કે પેલી બાજુ સદાતપુરાના કેટલાય સર્વે નંબરો છે જેમાં ખેડૂતો પોતાના વાહનો લઈને ખેતી કરવા માટે જઈ શકતા હતા, પરંતુ આ ફાટક બંધ કરવાના કારણે ખેતીનો રસ્તો પણ બંધ થઈ ગયેલો છે। એ જ પ્રમાણે ઈડર શહેરની ટ્રાફિકની સમસ્યા જો દૂર કરવી હોય તો મિની બાયપાસ રોડ તરીકે પણ આ ફાટક જો ચાલુ રાખવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે તેમ છે।